જે ફિલ્મ છે એની અંદર મેઇન જે સ્ટોરી છે અને જે કિરદાર નિભાવે છે એ કિરદારનું એક્ટિંગ વધારે ઇમ્પોર્ટન્ટ હા એક્ટિંગ પ્લસ મેડમ આ વસ્તુ એવી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે કોન્સેપ્ટ સબ્જેક્ટ તમે કયો લઈને આવ્યો છો કારણ કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓડિયન્સ એક ઇમોશનલ હાર્ટ ટચિંગ છે એને ટચ થશે તો જ પ્રોજેક્ટ હિટ થશે એટલે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સબ્જેક્ટ વધુ મહત્વ કરે છે અને કલાકારો તો તમે અત્યારે જોતા હશો ગુજરાતમાં ઘરે ઘરે મળી જાય છે બહુ સારા આર્ટિસ્ટો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ હાઇલાઇટ આર્ટિસ્ટ સાથે જ વર્ક કરવું અને ફિલ્મ બનાવવી એવું જરૂરી નથી. હમણાં જે નેટફ્લિક્સ આવ્યું છે ઓટીટી પ્લેટફોર્મ આવે છે તો એણે સિનેમાઘરને હાઇલાઇટ આપી છે કે પછી સિનેમાઘર પોતે જ આગળ આવ્યો છે? બહુ જ સરસ પ્રશ્ન કર્યો મેમ. અત્યારે જે ડિજિટલ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે આ તો હવે આવી અમે લોકો તો જ્યારે રીલ નેગેટિવ ઉપર શૂટિંગ ચાલતું ત્યારના એટલે સિનેમાઘરોએ નેટફ્લિક્સને હાઇલાઇટ આપી છે એમ કહું તો ચાલે કારણ કે એ ચાલતા હતા ત્યારે આ નવા નવા કોન્સેપ્ટો બન્યા અને એ લોકોએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને બધા ચાલુ કર્યા એટલે સિનેમાઘરોએ હાઇલાઇટ આપી છે. સાચી વાત એમ કહી શકાય કારણ કે મૂળ પાયા 90 ઘણા વર્ષો પહેલા સિનેમા દ્વારા જ ફિલ્મો બધી મતલબ ફિલ્મો બનતી પછી સિનેમામાં હતી પછી એ લોકો ઓટીટી રાઇટ્સ વેચતા એટલે સિનેમા પહેલું આવે એમાં. થેન્ક યુ સો મચ કમિંગ અને તમારો પ્રીસિયસ ટાઈમ અમને આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. આ હતી મારી ખાસ અને ઇમ્પોર્ટન્ટ મીટિંગ આરજે હેતલ સાથે ખૂબ જ ફેમસ અને ખૂબ જ હાઇલાઇટેડ અને થેન્ક યુ સો મચ આજે આપની સાથે પોડકાસ્ટ કરીને મને ખૂબ જ થેન્ક યુ સો મચ.